ભેંસ ભાગોળે ને છાશ છાગોળે. એક નાનું સરખું ગામ હતું. એકવાર પાદરે ભેંસો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂજાણું નહીં. એને થયું કે હું એક ભેંસ લઉં. જઈને પટલાણીને કહે, સાંભળ્યું કે આપણે એક ભેંસ લેવી છે. આંગણે ભેંસ હોય તો સારું. છોકરા છૈયાને દૂધ મળે. બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય. પટલાણી કહે, એ બધું તો ઠીક, પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારા પિયરિયાને જ આપીશ. પટેલ કહે, તે એકલા તારા પિયરિયા જ સગાને, મારા સગા તો કંઈ નહીં. કાં એમ છાશ નહીં અપાય? પટલાણી કહે, નહીં કેમ અપાય? અપાશે. ઘર તો મારું જ છે ને ભેંસ તો મારી તે ને તમારી તે. બહુ તો દૂધ તમારા સગાની, પણ છાશ તો મારા પિયરિયાને. પટેલ કહે, જોયો છે આ ડંગોરો? પટલાણી કહે, તમારા સગાને આપો. આમ કરતાં વાત વધી પડી ને પટેલ પટલાણી લડી પડ્યા. એક તો બેવું અજળ ને એમાં વઢવાડ થઈ. પછી તો જોઈ લ્યો, પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યા. ઘરમાં હો હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યા. બધા પૂછે છે, શું પટેલ, આ શું માંડ્યું છે? પટલાણી ફરિયાદ કરતા કહે, જુઓ તો બાપુ, આ વાંસામાં સોળ ઉઠ્યા છે. પટેલનો હાથ છે કાંઈ? મને તો ઢીબી નાખી. પટેલ કહે, તે કોકની જીભ ચાલે ને કોકનો હાથ ચાલે. પડોશી પૂછે, પણ છે શું? કજિયો શાનો છે? પટલાણી કહે, અમારો કજિયો તો છાશનો છે. પટેલ કહે છે કે છાશ તારા પિયરિયાને નહીં જ આપું. તે નહીં શું કામ? દૂધ ભલે ને એના સગા ખાય, મારા પિયરિયા સુધી છાશેય નહીં. એ મારે નહીં ચાલે. ત્યાં તો પટેલ ખીજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું, અરે ભેંસ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી, ન્યા ધમાધમ શાની? વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે, પટેલ, વઢવાડ તમે પછી કરજો, પહેલાં મારું નુકસાન ભરપાઈ કરો. આ તમારી ભેંસે હમણાં શીંગડું મારીને અમારી વંડી પાડી નાખી, તે ચણાવી આપો. આમ તમારા ઢોર રઝળતા મૂકી દેતા શરમાતા નથી? પટેલ કહે, અરે પણ મારી ભેંસ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે? વાણિયો કહે, ત્યારે તમે કઈ ભેંસની છાશ માટે લડો છો? પટેલ અને પટલાણી શરમાઈ ગયા ને છાનામાના પોતાના કામે લાગી ગયા. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.